નિયરબાઈ જે 2.5 રૂપિયાની બોટલની જે વાત સામે આવી છે, કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો અને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે. ઈ કોર્પોરેશને 2023 થી અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે. રૂપિયા ચૂકવાઈ ગયા છે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા. રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. તમે ભાજપના જ નેતા છો, અત્યારે ભાજપમાં જ છે. 2.5 રૂપિયાનું, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટરો ઓનમાં રૂપિયા ભરતા હોય, અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે માંગવું પડ્યું. રાજકોટમાં પાણીના બોટલની અછત થઈ ગઈ. સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાઉં તો પણ મળે, તમે જાવ તો પણ મળે. એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ, તોય 5 રૂપિયાની વધે. એના 8 રૂપિયા. આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યુ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો રેટ કોન્ટ્રાક્ટ 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે, અને આપણા પત્રકાર, વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.